એનપીએસ હેઠળ આવતા એટલે કે નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવતા તમામ સરકારી કર્મચારીઓને રજા રોકડમાં રૂપાંતર મળે કે નહીં. જેમ આપણે જીપીએફના કર્મચારીઓને 300 રજાનું રોકડમાં રૂપાંતર મળે છે, તેમ એનપીએસના કર્મચારીઓને મળે કે નહીં તેના માટેના સચોટ ઉત્તર હું આમાં 3 ઠરાવ, એકચ્યુઅલી 4 ઠરાવ સાથે હું લઈને આવ્યો છું. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આની શરૂઆત થઈ હતી 2013ના ઠરાવથી. તો તે તમારી સામે આવી રહ્યો છે, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ રજાના રોકડમાં રૂપાંતર વિશે. તો શિક્ષણ વિભાગના તારીખ 26 માર્ચ 2013ના પરિપત્ર મુજબ રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓના શિક્ષકો અને આચાર્યોને નિવૃત્તિ સમયે કુલ 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર મળવા પાત્ર છે. આમાં પ્રાપ્ત રજા અને અર્ધપગારી રજાના અડધા ભાગને ગણતરીમાં લેવામાં આવે છે. ત્યારબાદ એનપીએસ ગ્રેચ્યુટીને લઈને નવો ઠરાવ 24 ઓક્ટોબર 2017ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, તે પણ તમે જોઈ શકો છો. જેમાં નાણાં વિભાગ દ્વારા 24 ઓક્ટોબર 2017ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ 1 એપ્રિલ 2005 પછી નિમણૂક પામેલા એનપીએસ કર્મચારીઓને પણ મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેચ્યુટી ડીસીઆરજીનો લાભ આપવાનું નક્કી કરાયું હતું. તારીખ 1/1/2016 પછી નિવૃત્ત થતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે અને આ ગ્રેચ્યુટી માટે ઓછામાં ઓછા 5 વર્ષની નોકરી હોવી જરૂરી છે તેવો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ હમણાં જ 30 નવેમ્બર 2024ના રોજ આ ઠરાવમાં સુધારો કરી 20 લાખથી વધારે ગ્રેચ્યુટી 25 લાખ કરી દેવામાં આવી હતી. તે ઠરાવ પણ તમે જોઈ રહ્યા છો. આ વધારો તારીખ 1 જાન્યુઆરી 2024 કે ત્યારબાદ નિવૃત્ત થયેલા અથવા અવસાન પામેલા કર્મચારીઓને મળવાપાત્ર થશે. આ નિર્ણય કેન્દ્ર સરકારના ધોરણે લેવામાં આવ્યો છે, કારણ કે જ્યારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 50% પહોંચે ત્યારે ગ્રેચ્યુટીની મર્યાદા 25% વધારો કરવાની જોગવાઈ 7મા પગાર પંચમાં હતી અને આ ઠરાવ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓ એમ બંનેને લાગુ પડે છે. જેઓ 1/1/2024 થી 30/11/2024 વચ્ચે નિવૃત્ત થયા છે તેમને પણ આ તફાવતની રકમ એટલે કે એરિયર્સ મળવા પાત્ર થશે. આના વિશે મેં સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. તે વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે. ત્યારબાદનો ત્રીજો ઠરાવ છે તે પણ ખૂબ જ મહત્વનો છે, જે તમારી સામે આવી રહ્યો હશે. 21 ઓક્ટોબર 2025ના આ પરિપત્રમાં સરકારે સ્પષ્ટ કાર્યપદ્ધતિ નક્કી કરી છે કે જો કોઈ એનપીએસ કર્મચારીનું ચાલુ નોકરી અવસાન થાય અથવા અશક્તતા ડિસેબિલિટી આવે તો તેમને કુટુંબ પેન્શન અને અન્ય લાભો કેવી રીતે આપવા. તો આ લાભ મેળવવા માટે તેમણે ભાગ 1 થી લઈ ભાગ 5ના અલગ અલગ ફોર્મ ભરવાના રહે છે. જો કર્મચારીના પ્રાણ ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવી હોય તો સરકારી હિસ્સો પરત જમા કરાવવાની પ્રક્રિયા પણ આમાં સમજાવેલી છે, તે તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આ હતા ત્રણેય મહત્વના પરિપત્રો જે એનપીએસ કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. તમામ પરિપત્રો ફોર્મ્સની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલ ઉપર 3000 કરતાં પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.